અથવા ભગવત સેવા સંબંધી કોઈ સિદ્ધાંતનું નિરૂપણ જ થયેલું ન હોય. તેમ છતાં પણ શ્રી મહાપ્રભુજીનો સંકેત એ ગ્રંથ દ્વારા પણ કૃષ્ણ સેવાનું નિરૂપણ કરવું એ જ છે. આ એક સિદ્ધાંતને સમજીને ચાલો. એટલે ષોડશ ગ્રંથની એક વાક્યતા ખૂંટો કયો છે જેનાથી આ 16 ગ્રંથો બંધાયેલા છે એ કૃષ્ણ સેવાનો છે. એ ખૂંટાથી કોઈ ગ્રંથને આપણે અલગ નથી કરી શકતા. એટલે જ જેટલા પણ વ્યાખ્યાકારો છે એમણે ષોડશ ગ્રંથનો વિનિયોગ કે એનો ઉપયોગ કૃષ્ણ સેવાની સાર્થકતા સમજાવવી, કૃષ્ણ સેવાની કોઈ આવતી મૂંઝવણો અડચણો છે એને દૂર કરવાનો ઉપાય બતાવવો, આ જ દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજી આ ગ્રંથોને પ્રકટ કર્યા છે. એ રીતે એ વાતને સમજાવી છે. એટલે એવમ ષોડશભિ ગ્રંથૈ પુરુષોત્તમ સેવનમ પ્રતિપાદ્ય ફલત્વે ચક્રે જીવોધૃતિમ વિભુ. હવે દ્વારકેશજી એક વિલક્ષણ વાત કહી રહ્યા છે. જ્યારે આચાર્ય ચરણ પ્રકટ બિરાજતા હતા તે વખતે તો આપે પોતાના કૃપાબલથી, જેમ શરૂઆતમાં આપણે જોયું, જીવોનો ઉદ્ધાર કર્યો. જેમ ભગવાન સાક્ષાત બિરાજતા હતા તે વખતે ભગવાને પોતાના સ્વરૂપા શક્તિથી જે જીવાત્માનું મન છે પોતાના તરફ ખેંચી લીધું. એ જીવાત્મા પ્રભુ સાથે એમના મનમાં જે કંઈ પણ ભાવ હતા, કામ, ક્રોધ, લોભ, ભય વગેરે, એ ભાવોથી પ્રભુ સાથે જોડાઈ અને પ્રભુમાં પ્રાપ્ત થઈ ગયા. એ એક જાતની વિશિષ્ટ એક પ્રણાલી હતી પ્રભુની, જેને આપણે કૃપાબલ, પ્રમેય બલ, સ્વરૂપાશક્તિ આવા કોઈ પણ નામ આપણે આપી શકીએ છીએ. એવું જ મહાપ્રભુજીએ પણ કરીને એને દેખાડ્યું છે. એટલે તે વખતના જે આચાર્ય ચરણના કાલમાં બિરાજતા જે ભક્તો હતા, શિષ્યો હતા, એમાં આપણે જોઈએ છીએ કે વાર્તા સાહિત્ય વાંચનારાઓને આ શબ્દો વારંવાર વાંચ્યા હશે, કાને પડ્યા હશે કે દર્શન કરતાની સાથે જ કોડી કંદર્પ લાવણ્ય એવું સ્વરૂપનું દર્શન થયું ને એ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના શરણાગત થઈ ગયા. શરણાગત થઈ ગયા એટલું જ નહીં, શરણાગતિ સાથે સાથે માર્ગના અનુકૂળ પ્રશ્નો અને રુચિ પણ એમની પ્રકટ થઈ ગઈ. અને જે ક્ષણે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ એમને જે કોઈ પણ આજ્ઞા આપી છે એને શિરોધાર કરીને આખું જીવન એમણે એ સિદ્ધાંતને આધારે જીવ્યું. તો કંઈક ત્યાં વિશિષ્ટ કૃપા તો દેખાઈ રહી છે. એટલે કહી રહ્યા છે અવતાર દશાયાંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ. શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના દર્શન માત્રથી જ તે સમયના જીવાત્માઓ છે એમ ઉદ્ધાર એ આ માર્ગને પ્રાપ્ત કરીને એ લોકો ભગવત કૃપા ભાજન થયા એ આપણે જોઈ શકીએ છીએ. પણ શ્રી મહાપ્રભુજીએ ભગવાનની જેમ જ ભાવિ જીવાત્માઓ, દૈવી જીવો છે એમના ઉદ્ધારની ચિંતાથી કંઈ કર્યું છે. એમ ભગવાને ભગવદ્ ગીતાના રૂપમાં, શ્રીમદ ભાગવતના રૂપમાં ભગવાન સ્વયં પ્રકટ આજે પણ બિરાજી રહ્યા છે. જો કોઈ કૃષ્ણ પ્રેમી હોય તો ટેકનિકલ સેન્સમાં 5,500 વર્ષ પહેલા પ્રભુનો અવતાર કાલ પૂર્ણ થઈ ગયો, હવે અનવતાર કાલ છે. પરંતુ પરોક્ષ રૂપમાં, ભગવત નામાત્મક સ્વરૂપમાં, શ્રીમદ ભાગવતના રૂપમાં, ભગવદ્ ગીતાના રૂપમાં, જ્યાં જ્યાં પણ ભગવદ વાણી છે તે રૂપમાં પ્રભુ બિરાજી રહ્યા છે. એમાં આપણે ના નથી પાડી શકતા. તે જ રીતે શ્રી મહાપ્રભુજી પણ એમની વાણીના રૂપમાં, આ ષોડશ ગ્રંથના રૂપમાં આજે પણ બિરાજી રહ્યા છે. એ શ્રી મહાપ્રભુજીનો અવતાર કાલ જ છે. એટલે જેમને શ્રી મહાપ્રભુજીનું એડ્રેસ ખબર છે આ ષોડશ ગ્રંથનું, એના માટે તો કદી અનવતાર કાલ નથી. અને જે લોકો આ ષોડશ ગ્રંથનું એડ્રેસ ભૂલી ગયા છે અને હવેલીઓ ધક્કા ખાઈ રહ્યા છે, ઓટલાઓ ઘસી રહ્યા છે, એમનાથી મહાપ્રભુજી ખરેખર 7 આસમાન છીટા છે, એમને કદી નહીં મળે. તો ષોડશ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીનું એડ્રેસ છે. બેઠકજી પણ એડ્રેસ સાચું નથી આજની તારીખમાં. તો એ 84 બેઠકની યાત્રાઓમાં જે લોકો પેટ્રોલના ધુમાડા કરી રહ્યા છે, ડીઝલના ધુમાડા કરી રહ્યા છે, એ વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડથી વધારે બીજો કોઈ ઇજાફો નથી કરાવી રહ્યા. એનાથી પ્રદૂષણ માત્ર થઈ રહ્યું છે.
ત્યાં પણ શ્રી મહાપ્રભુજી કોઈને મળી શકે છે, પણ જેને ષોડશ ગ્રંથના રૂપમાં મહાપ્રભુજી નથી મળ્યા એ લોકો તો ત્યાં રાખ જ છાની રહ્યા છે. બેઠકજીમાં પણ મહાપ્રભુજીના દાર જ છે. એક વખત બ્રજયાત્રામાં ગઈ વખતે 4 વર્ષ પહેલા અમે ગયા ત્યારની વાત છે. એક કોઈક સ્થાનમાં વરસાદ ખૂબ પડી રહ્યો હતો અને અમે લોકો ત્યાં પહોંચ્યા. ત્યારે એ સ્થાનમાં પહોંચ્યા ત્યારે એટલી બધી ભીડ હતી બેઠકજીની અંદર કે અંદર પ્રવેશ અશક્ય હતો. એટલે માર લાગે એમ હતું. એટલે મેં વિચાર્યું કે આપણે ઉપર ચાલ્યા જઈએ અગાસીમાં બેઠકજીના, ત્યાં શાંતિથી પાઠ વગેરે કરી અને પછી આરામથી આવીશું, ભીડ ઓછી થાય ત્યારે મારા જેવો એક બીજો પણ વ્યક્તિ ત્યાં ઉપર હતો. મેં કીધું તમે અહીંયા કેમ? તો કે તમે અહીંયા કેમ? મેં કીધું જેમ તમે એમ હું કે નહીં, એમાં થોડો અંતર છે. એણે એમ કીધું કે હું તો ઘણા વખતથી અહીંયા બ્રજમાં રહું છું, પણ મને એમ લાગે છે કે જ્યારે યાત્રા આવે છે ને ત્યારે એક દિવસ પહેલે જ મહાપ્રભુજી અગાસી ઉપર ચડી જાય છે. બેઠકજીમાં હોતા જ નથી, કેમ કે મહાપ્રભુજી જીવ બચાવીને ભાગે છે ત્યાંથી કે હવે જો આવશે વર્ષ 365 દિવસ તો કોઈ મારે પૂછતું નથી. આ એક દિવસ એવો છે કે જે દિવસે મને 3,000 જારી પીવી પડશે, જેટલી યાત્રાની સાઈઝ. પીવાનું નહીં, સાથે સાથે નહાવાનું પણ, કે નવડાવશે કે પીવડાવશે કંઈ જ નક્કી નથી થતું. આવે તો જારી લઈને છે, પણ ભાવ કરવાનો હોય સાથે. સ્નાન કરાવે કે પીવડાવે માથે જ મૂકી દે જારી પણ મહાપ્રભુજીના. કેમ કે કોઈ વ્યવસ્થા ન હોય, કોઈને કોઈ સૂઝ ન હોય, બસ જારી ભરવી એ જ સિદ્ધાંત સમજીને આવ્યા હોય વૃષયાત્રામાં. એટલે જારી ધરવી ક્યાં એનો પણ વિવેક હોય નહીં. અને જો કોઈક જગ્યાએ પડઘો મૂકેલો હોય ને એના ઉપર જારી બીજી ધરેલી હોય તો મહાપ્રભુજીના માથે જ જારી મૂકી દે. એટલે તો હવે અહીંયા છે ભોગ મહાપ્રભુજીના માથે જ મૂકી દે. એટલે આ કટોરી દૂનો બધું ખાઈ જશે તમને. એટલે શ્રી મહાપ્રભુજી તે વખતે અગાસી ઉપર જ મળે છે. એટલે અગાસીમાં જ અમે આનંદ કરીએ છીએ. તો આ બધા ખોટા એડ્રેસ છે. ખોટી પદ્ધતિથી શ્રી મહાપ્રભુજીને એપ્રોચ કરવાનો આ એક અભિગમ છે. પ્રયાસ શ્રી મહાપ્રભુજીને દ્વારકેશજીએ સમજાવી રહ્યા છે કે અવતાર દશાયાંતુ ઉદ્ધતિ રૂપ દર્શનાથ ઇહ નામાત્મકૈ ગ્રંથૈ સદાસાનામ સદોત્થૃતિ. કે જ્યારે અવતાર કાલ નથી ત્યારે તો આ ષોડશ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ છે. અવતાર કાળમાં અહીંયા સદોદ્ધૃતિ શબ્દ ઉપર ધ્યાન આપજો કે સદા ઉદ્ધાર થતો રહેશે. અવતાર કાળમાં ઉદ્ધારનો અવકાશ સદા નથી હોતો, કેમ કે આપણે જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજી 52 વર્ષની આસપાસ ભૂતલ ઉપર બિરાજ્યા. તે કાળમાં જે જીવાત્માઓ શ્રી મહાપ્રભુજીના સંસર્ગમાં આવી છે કે એમનો ઉદ્ધાર થયો, તો સદા ઉદ્ધાર અવતાર કાળમાં શક્ય નથી, કેમ કે અવતાર કાળની પોતાની મર્યાદા છે. ભગવાન પણ બિરાજ્યા તો 125 વર્ષ જેવું કંઈ બિરાજ્યા, એમાં કેટલા જીવોનો ઉદ્ધાર થઈ શક્યો જગતના? બહુ જ ઓછા. પણ નામાત્મક સ્વરૂપ જો એને કોઈ વ્યક્તિ પ્રચંડ શ્રદ્ધા હોય એના અંદર, અને એ જે વાણી છે એના અંદર સાક્ષાત શ્રી મહાપ્રભુજીનો સ્પર્શ થાય, ધ્વનિ થતો હોય, સંસર્ગ એમ નજરે દેખાતા હોય શ્રી મહાપ્રભુજી ગ્રંથ હાથમાં લો ને આ મહાપ્રભુજી બિરાજી રહ્યા છે, બોલી રહ્યા છે. તે સ્થિતિમાં તો એ ગ્રંથમાં વસ્તુતઃ સામર્થ્ય છે કે એને કોઈ કાલની સીમાથી નડતી. અવતાર કાલને કાલની સીમા છે. અવતાર કાલ પૂર્ણ થયા પછી એ અવતારના માધ્યમથી તો ઉદ્ધાર નથી શક્ય. એટલે શ્રી મહાપ્રભુજીના વચનામૃતમાં આવે છે વાર્તા સાહિત્યમાં કે તમારો અંગીકાર છે એ મારા વંશ દ્વારા થશે. શ્રી ગુસાઈજી દ્વારા પણ એવા અનેક વચનો છે એ વાર્તા સાહિત્યમાં મળી રહે છે. તો અવતાર કાલની કોઈ મર્યાદા છે, પણ નામાત્મક સ્વરૂપ જે જાણે છે અને એને પકડે છે એ વ્યક્તિ, એની તો સદા ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી એના માટે બિરાજી રહ્યા છે. એવા અનુભવ પણ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ દેખાડ્યા છે. અચ્યુતદાસજી વગેરેના સંબંધમાં આવે છે. શ્રી ગોસાઈજી અચ્યુતદાસજીના દર્શન કરવા માટે જતા હતા. લોકમાં એવી પ્રસિદ્ધિ હતી કે અચ્યુતદાસને દર્શન આપવા જાય છે, પરંતુ અચ્યુતદાસના નેત્રમાં શ્રી મહાપ્રભુજીના દર્શન થતા હતા. એટલે ગોસાઈજી વસ્તુતઃ શિષ્યના ઘરમાં શ્રી મહાપ્રભુજીના દર્શન માટે પધારતા હતા. સાક્ષાત બિરાજે છે શ્રી મહાપ્રભુજી.
પ્રાચીન ભગવદ્